તેથી ડાયાબિટીસ ધરાવતા લોકોને સામાન્ય રીતે કયા લક્ષણો હોય છે? ડાયાબિટીસવાળા લોકો સામાન્ય રીતે ખૂબ રડતા હોય છે અને તરસ્યા હોય છે અને ઘણું પીતા હોય છે. કેટલીકવાર જ્યારે તેઓ ટેવાયેલા ન હોય ત્યારે તેમને ઝીણું કરવા માટે રાત્રે ઉઠવું પડે છે. તેઓ પથારી ભીની કરવાનું પણ શરૂ કરી શકે છે. તેઓ વધુ ખાય છે, ભૂખ લાગે છે અને તેઓ વજન ઘટાડી શકે છે. તેઓ સામાન્ય કરતાં વધુ ક્રોસ અને મૂડી પણ હોઈ શકે છે. લોકો કેટલીકવાર આ મૂડની શાળાઓ કિશોરવયના વર્તન તે પ્રકારની વસ્તુ બદલવા માટે નીચે મૂકે છે. ભૂખ લાગે છે અને તેઓ વજન ઘટાડી શકે છે. તેઓ સામાન્ય કરતાં વધુ ક્રોસ અને મૂડી પણ હોઈ શકે છે. લોકો કેટલીકવાર આ મૂડની શાળાઓ કિશોરવયના વર્તન તે પ્રકારની વસ્તુ બદલવા માટે નીચે મૂકે છે. જો તમને ખ્યાલ ન હોત કે કોઈ સમસ્યા છે તો તમે ખરેખર બીમાર થઈ શકો છો. જો તમે ડાયાબિટીસને કોઈની નોંધ લીધા વિના ચાલુ રાખવા માટે છોડી દો છો તો પછી તમને શ્વાસ લેવામાં મુશ્કેલી થાય છે. ખરેખર ખરાબ પેટમાં દુખાવો થાય છે અને ઉલટી થઈ શકે છે. લોકોએ તમારા શ્વાસ પર નાસ્પતિના ટીપાંની જેમ થોડી તીવ્ર ગંધ જોઈ હશે. આ કેટોન્સ નામની વસ્તુને કારણે છે જે અમે પછીથી સમજાવીશું. સૌથી ખરાબ કિસ્સામાં તમે ખૂબ જ સ્લીપ નથી ગયા હોત અને જાગી શકતા ન હોત તો પણ સમાપ્ત થઈ શક્યા હોત. તે સારું છે કે તે વહેલું લેવામાં આવ્યું હતું.